વીક વન રોડની કાર્યવાહી અંતર્ગત આજે મચ્છીપીટ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા. નોટિસ બાદ વેપારીઓએ સ્વયંભૂ દબાણ હટાવ્યા હતા. કોર્પોરેશનની ટીમે બાકીનો કાટમાળ દૂર કર્યો છે અને દબાણના કારણે ટ્રાફિક અને રાહદારીઓને મુશ્કેલી સર્જાતી હતી. મહાનગરપાલિકાની ફરી દબાણ વિરોધી કાર્યવાહી જે તે જોવા મળી, જેમાં 1 વીક 1 રોડની કાર્યવાહી આજે જે મચ્છીપીટ વિસ્તાર હતો તેના દબાણો દૂર કરવામાં આવ્યા. જગદીશ પરમાર જોડાઈ ગયા છે. જગદીશ, મચ્છીપીટ વિસ્તારમાં કેટલા ગેરકાયદેસર દબાણો હતા જે આજે દૂર કરવામાં આવ્યા છે? એ ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ સતત દર બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત ડિમોલેશનની કામગીરી થાય છે અને આ ડિમોલેશનની કામગીરી અંતર્ગત આજે મચ્છીપીટ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં 3 દિવસ અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં જોકે ઘણા બધા લોકોએ સ્વયંભૂ રીતે દબાણ હટાવી લીધા હતા, પરંતુ આજે મહાનગરપાલિકા તંત્ર દ્વારા બુલડોઝર સાથે અલગ અલગ વાહનો સાથે પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આમ તો જે પ્રકારે દબાણકારો છે તે અલગ અલગ વાહન વ્યવહારોમાં જે રીતે તકલીફ પાડતા હોય અને નુકસાન થતું હોય તેને લઈને જ આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે. પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે.